નમસ્કાર દોસ્તો, આપ સૌનું વર્લ્ડ ઇન બોક્સ પર હાર્દિક સ્વાગત છે. મિશન વિજયપથ આજના લેક્ચર નંબર 32માં આપણે મહત્વપૂર્ણ ટોપિક ઉપર ચર્ચા કરીશું. આજે 3 આઈએમપી ટોપિક મારે સમજાવવા છે. આ 3 ટોપિક તમે જીપીએસસી અથવા બીજી કોઈ પણ પરીક્ષાઓની તૈયારી કરતા હશો તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. એપ્રિલ અને મે મહિના દરમિયાન ભારત સરકારના સૈનિકોએ, આપણા દેશના સૈનિકોએ ઓપરેશન બ્લેક ફોરેસ્ટને સફળ બનાવ્યું છે. તો આપણે તેના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન નાદેર ચલાવવામાં આવ્યું, એને પણ ધ્યાને રાખીશું. તમને એમ થાય કે સર હમણાં તાજેતરમાં ઓપરેશન સિંદૂરનો જમાનો છે, ઓપરેશન સિંદૂરની ચર્ચા ચો તરફ થઈ રહી છે, એ દરમિયાન તમે આ બે નવા નામ ક્યાંથી લઈ આવ્યા? તો આ બે પણ અગત્યના મુદ્દાઓ આપણે ધ્યાને રાખવાના છે. અને ડીપ ઓશન મિશન અંતર્ગત સમુદ્રયાન પ્રોજેક્ટ વિશે પણ આપણે આજે ચર્ચા કરવી છે. સૌથી પહેલા વાત કરીએ આપણે ઓપરેશન બ્લેક ફોરેસ્ટની. ઓપરેશન બ્લેક ફોરેસ્ટ એ ભારત સરકારે નક્સલીઓ ખિલાફ હાથ ધરેલું એક અગત્યનું સૈન્ય અભિયાન હતું, જેને 21મી એપ્રિલ 2025થી શરૂ કરી 11 મે 2025 સુધી ચલાવવામાં આવ્યું. એટલે કે આ આખું અભિયાન 21 દિવસ ચાલ્યું. 20,000 જેટલા સૈનિકો જોડાણા અને આ અભિયાન અંતર્ગત બે અગત્યના રાજ્યો છત્તીસગઢ અને તેલંગાણા, છત્તીસગઢ અને તેલંગાણાની સરહદ ઉપર કુર્રે ગુટ્ટાલુ હિલ્સ કરીને એક આખો પહાડી વિસ્તાર છે. આ કુર્રે ગુટાલુ હિલ્સમાં કે મતલબ કે જે લગભગ 60 કિલોમીટરની લંબાઈ અને 5 થી 20 કિલોમીટર સુધીની પહોળાઈ ધરાવતો આ જે પહાડી ક્ષેત્ર અથવા વિસ્તાર છે, આ ક્ષેત્રમાં નક્સલીઓ છેલ્લા 2 દાયકાઓથી પોતાનો અડ્ડો બનાવીને રહે છે. મતલબ આખા વિસ્તાર ઉપર પોતાનું પ્રભુત્વ છે. ત્યાં નક્સલીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે અને તમામ પ્રકારનું પોષણ ત્યાં મળે છે. તો સરકારે 20,000 સૈનિકોની મદદથી, એમાં તેલંગાણા પોલીસ, છત્તીસગઢ પોલીસ, આ ઉપરાંત કોબ્રા બટાલિયન એવા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સાથે મળી આ એરિયાને ઘેરી લઈ અને સતત 21 દિવસ સૈન્ય કાર્યવાહી કરી. અને આ આખી કાર્યવાહીમાં 31 જેટલા અગત્યના નામચીન નક્સલીઓને ઠાર પણ કરવામાં આવ્યા. ઘણા બધા હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા. તો આ મુદ્દો બહુ જ આઈએમપી બને છે. ક્ષેત્ર પૂછી શકે, બરાબર, ઓપરેશનનું નામ પૂછે, નક્સલીઓની ખિલાફની કાર્યવાહી હોય એટલે આ મુદ્દો દેશની આંતરિક સુરક્ષા સાથે સંબંધ ધરાવે છે, દેશની ઇન્ટરનલ સિક્યુરિટીનો મુદ્દો બને છે. એટલે જીપીએસસી જેવી પ્રિલિમ્સમાં પણ આ મુદ્દો પૂછી શકાય. તો આ જે આખી પીડીએફ તમને મળશે એમાં તમારે આ વસ્તુઓને ખાસ ધ્યાને રાખવાની છે. કુર્રે ગુટાલુ હિલ્સ ક્યાં આવી છે, આ પ્રકારનો જનરલ નોલેજનો પ્રશ્ન પણ પૂછાય, ભારતની ભૂગોળ સાથે સંબંધિત મુદ્દો થાય. છત્તીસગઢ તેલંગાણા રાજ્યની સરહદ ઉપરનો આ વિસ્તાર છે જ્યાં સરકારે ઓપરેશન બ્લેક ફોરેસ્ટ હાથ ધર્યું. તો આ બધા મુદ્દાઓમાંથી જે પરીક્ષાલક્ષી વિગત છે એ બધી મેં તમને ઓલરેડી કીધેલી છે. તારીખ, સમય પણ મેં વાત કરી, લોકેશન્સ પણ તમને જણાવ્યું છે, એટલે એને સરસ રીતે વાંચજો. સેન્ટ્રલ રિઝર્વ ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPF એનું આ આખું અભિયાન હતું અને એની એક સ્પેશિયલ બટાલિયન જેને કોબ્રા બટાલિયન કહેવામાં આવે. બની શકે કે કોબ્રા બટાલિયનનું પૂરું નામ પણ પરીક્ષામાં પૂછાય, જેમ કે ઓલરેડી PSIમાં CRPFનું પૂરું નામ તો પરીક્ષામાં આવી જ ચૂક્યું છે. તો એવી રીતે કોબ્રાનું પણ આવી શકે. કોબ્રા એટલે કમાન્ડો બટાલિયન ફોર રેઝોલ્યુટ એક્શન. આ બેઝિક છે, આમાંથી તમે વધારે યાદ નહીં રાખો તો બી ચાલશે. ખાસ એટલું યાદ રાખજો કે આ આખું ઓપરેશન બ્લેક ફોરેસ્ટ સંચાલિત થયું તો એના મુખ્ય ડિરેક્ટર, સંચાલક વ્યક્તિ હતા એ CRPFના DG છે, એ છે જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ. રેર કેસમાં એ ફેક્ટની જરૂર પડે. બીજી એક વિગત, આપણા દેશના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા ઘણી બધી વખત એક વાત કહેવામાં આવી રહી છે કે આખા ભારતમાંથી સંપૂર્ણ રીતે નક્સલવાદને નાબૂદ કરવો છે અને એના માટે સરકારે એક સમય રેખા નક્કી કરેલી છે. 31 માર્ચ 2026 સુધીમાં ભારત નક્સલવાદ મુક્ત બનશે, એટલે કે નક્સલી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે તેનો સફાયો કરવામાં આવશે. એટલે આ પણ તમારે ધ્યાને રાખવું જોઈએ કે ભારત સરકારે કયા સમયગાળા સુધીમાં ભારતને નક્સલ મુક્ત બનાવવાની સંકલ્પ લીધેલો છે. તો 31મી માર્ચ 2026. આ ઉપરાંત બીજું જ આવું એક અભિયાન પણ હમણાં કરંટમાં છે. એ પહેલા જોઈએ, નક્સલવાદ ખિલાફમાં ભૂતકાળમાં કેટલાક અગત્યના જે અભિયાનો ચલાવવામાં આવેલા, એમાં ઓપરેશન ગ્રીન હન્ટ, ઓપરેશન પ્રહાર, ઓપરેશન સમાધાન અને બ્લેક ફોરેસ્ટનો સમાવેશ થાય. આ ફેક્ટ્સ તમે મેઇન્સમાં ધ્યાને રાખી શકો, કારણ કે નક્સલવાદી નાનો મુદ્દો નથી. એક સામાજિક મુદ્દો છે, આર્થિક મુદ્દો છે, રાજકીય મુદ્દો પણ બને. તો નક્સલવાદ આંતરિક સુરક્ષા માટે બહુ જ પડકારજનક પરિસ્થિતિ છે. એની પાછળ ઘણા કારણો છે, સામાજિક કારણો છે, આર્થિક કારણો છે. તો એને અટકાવવા માટે સરકારે સૈન્ય કાર્યવાહી કરે છે, એના કેટલાક એક્ઝામ્પલ્સ મેઇન્સમાં તમે લખી શકો. કારણ કે સરકાર 2026 સુધીમાં જો નક્સલવાદને ખતમ કરવા માટે કટિબદ્ધ હોય
તો મેઇન્સનો એક સવાલ તો નક્સલવાદ ઉપર ડેફિનેટલી બને જ છે. તો આ ડેટા તમે એમાં ઉપયોગમાં લઈ શકો. ત્યારબાદ જે રીતે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું એવી જ રીતે જમ્મુ કાશ્મીરના પહેલગામની ઘટના બાદ પુલવામા જિલ્લામાં અવંતીપુરા જે તાલુકો છે એમાં નાદેર નામની જગ્યા છે. તો આપણી જે આર્મેડ ફોર્સિસ છે એની પાસે એવી ઇન્ટેલિજન્સ એટલે કે અગત્યની માહિતી આવી કે આ પુલવામામાં જે અવંતીપુરા આવ્યું એનું જે નાદેર એરિયા છે એ આતંકીઓ ટ્રેનિંગનો ગઢ છે. અહીંયા ઘણા બધા લોકો સિવિલિયન્સ લોકો એવા છે કે જે આતંકીઓને ટેરરિસ્ટને મદદ કરી રહ્યા છે. એટલે નાદેર વિસ્તારના નામ ઉપરથી જે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું એને ઓપરેશન નાદેર એવું નામ આપ્યું છે. એટલે પરીક્ષામાં આ સવાલ પૂછાય તો ઓપરેશન નાદેર એ કયા રાજ્યમાં જોવા મળ્યું? જમ્મુ કાશ્મીર. આ ઘટના પણ મે મહિનાની જ છે. એટલે આ તાજેતરના મહિનાની જ આ ઘટના છે. પુલવામા જિલ્લો, અવંતીપુરા મતલબ કે તાલુકો. બરાબર. તો આ ધ્યાને રાખશું. ભારતીય સૈન્ય, જમ્મુ કાશ્મીર પોલીસ એ બધાએ સાથે મળીને આ કામ કર્યું અને આ ઓપરેશન નાદેરમાં 3 જેટલા ટેરરિસ્ટને ઠાર કરવામાં આવ્યા. તો આ પણ આઈએમપી મુદ્દો બને છે. આવા બધા મુદ્દાઓ પણ ધ્યાને રાખવા. બીજું દોસ્તો, જે પહેલગામ હુમલો 22મી એપ્રિલના દિવસે થયો એની મુખ્ય જવાબદારી કોણે લીધી? TRF ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ. એ કોણ છે? એ લશ્કરે તોયબાનું સહાયક સંગઠન છે જે ભારતમાં રહી અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે. એટલે પહેલગામ હુમલાની મુખ્ય જવાબદારી આ સંસ્થાએ લીધી જે લશ્કર એ તોયબા છે એનું સહાયક છે. તો આ બધું તમારે થોડું ધ્યાને રાખવું પડે. તો જીપીએસસી માટે આ મુદ્દો આઈ થિંક બહુ જ ઉપયોગી થશે એટલે એને ભૂલતા નહીં. ત્યારબાદ મોસ્ટ આઈએમપી એક ટોપિક છે ડીપ ઓશન મિશન. ડીપ એ ઊંડાઈ દર્શાવે છે, ઓશન એટલે મહાસાગર. તો મહાસાગરના ખૂબ જ ઊંડાણવાળા ક્ષેત્રની અંદર જઈ ત્યાં રહેતા સજીવો અથવા ત્યાં મળી આવતી નિર્જીવ વસ્તુઓના સેમ્પલ કલેક્ટ કરવા અને એ એટલા ઊંડાણ વિસ્તારની અંદરની જે મરીન બાયોડાયવર્સિટી છે એના સેમ્પલ કલેક્ટ કરી સંશોધન કરવું. તો સમુદ્રના વિશેષ સંશોધન અને બ્લુ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે ડીપ ઓશન મિશન મંજૂર કરેલું છે. આ ટોપિક મોટો છે દોસ્તો. આ ટોપિક તમને પ્રિલિમ્સ મેઇન્સ બંનેમાં ઉપયોગી થાય. અત્યારે મારો ઉદ્દેશ પ્રિલિમ્સમાં તમને જેટલા ટોપિક આમાંથી પ્રશ્ન બની શકે એને ધ્યાને રાખીને ચર્ચા કરવાનો છે. તો સૌથી પહેલા ડીપ ઓશન મિશન ભારત સરકારે વર્ષ 2021માં તેને લોન્ચ કર્યું છે, મંજૂરી આપી છે 5 વર્ષ માટે. એટલે 5 વર્ષ એટલે 2021થી શરૂ થાય તો 2026 સુધી ભારતના વૈજ્ઞાનિકો, સંશોધકો ડીપ ઓશન ઉપર એટલે કે સમુદ્રની અંદર ઊંડાણમાં જઈને સંશોધનની પ્રવૃત્તિ કરશે. તો આ આખી બાબત આપણા માટે આઈએમપી થાય. એટલે સૌથી પહેલું ફેક્ટ યાદ રાખવાનું એ કે કયા વર્ષે ડીપ ઓશન મિશન શરૂ કરવામાં આવ્યું? તો આપણો જવાબ હોવો જોઈએ 2021. હવે આવા મિશન જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે એ વન લાઇનર સ્વરૂપે બિલકુલ પણ ન પૂછાય. આવા મિશન જ્યારે પણ પૂછાય તો મિનિમમ 4 વાક્યો લઈને જ આવે અને એમાં જે શરૂઆતનું વર્ષ છે આપણા માટે અગત્યનું. ટોટલ સમયગાળો કેટલો છે ભાઈ? 2021થી 26. આ તમને યાદ રહેવું જોઈએ. ડીપ ઓશન મિશનનો જે સમયગાળો છે એ 2021થી 26 એટલે કે 5 વર્ષ માટેનો છે. આના માટે સરકારે 4077 કરોડ રૂપિયાની નાણાકીય ફાળવણી કરેલી છે. એટલે એની બજેટરી મેટર થઈ. બીજો અગત્યનો મુદ્દો, જ્યારે પણ કોઈ અગત્યનું મિશન તમારા ધ્યાનમાં આવતું હોય કે કોઈ મહત્વપૂર્ણ યોજના, ત્યારે અચૂકપણે તેનું મંત્રાલય કયું છે એ ખાસ ધ્યાને રાખો. મંત્રાલય અથવા જે જરૂરી જે સંબંધિત ડિપાર્ટમેન્ટ છે એમાંથી સવાલ આવે. તો જેમ કે આ ડીપ ઓશન મિશન છે એનું મંત્રાલય તમારે ધ્યાને રાખવાનું છે અર્થ સાયન્સ મિનિસ્ટ્રી, મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય છે એ આ ડીપ ઓશન મિશનને હેન્ડલ કરે છે. આ બિલકુલ પણ મહત્વની બાબત હોય, તમે એને નજરઅંદાજ ન કરતા. આ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પરીક્ષામાં પૂછી શકાય. હવે જુઓ, આ જે ડીપ ઓશન મિશન છે દોસ્તો, એના અંતર્ગત એક અગત્યનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. વર્ષ 2026માં ભારત સમુદ્રયાન પ્રોજેક્ટ જે ડીપ ઓશન મિશનનો જ એક ભાગ છે એને આગળ આવતા વર્ષે 2026માં એને હેન્ડલ કરશે, તેને લાગુ કરશે. તો સમુદ્રયાન પ્રોજેક્ટ શું છે? સમુદ્રયાન પ્રોજેક્ટ અંતર્ગત મત્સ્ય 6000 નામની એક નાની એવી સબમર્સિબલ વ્હીકલ બનાવવામાં આવશે કે જેમાં 3 લોકો રહી શકે અને આ 3 લોકોને સમુદ્રયાન પ્રોજેક્ટ અંતર્ગત પૃથ્વીના મતલબ કે સમુદ્રના જે સપાટી છે ત્યાંથી 6000 મીટર એટલે કે 6 કિલોમીટરની ઊંડાઈએ લઈ જવામાં આવશે. તો આ આખો જે પ્રોજેક્ટ છે મિત્રો
આમાં અનેક પ્રકારની જટિલ ટેકનોલોજીનો સમાવેશ થાય છે. તો મત્સ્ય 6000 આ એક વ્હીકલ છે, સબમર્સિબલ. સબમર્સિબલ એટલે કે જે પાણીની અંદર જવાનું છે. ઊંડાઈ કેટલી? 6000 મીટર. આ ભૂલતા નહીં, 6000 મીટર એટલે 6 કિલોમીટર થાય. પાણીની જે સપાટી છે ને એ લેયરથી 6 કિલોમીટરની ઊંડાઈએ જશે મત્સ્ય 6000 નામનું વ્હીકલ. 3 માણસોને લઈને જશે. જો આ બધા આંકડાઓ આઈએમપી 3 વ્યક્તિઓને પોતાની સાથે લઈને જશે અને આ મિશન 12 કલાકનું રહેશે. એટલે સમુદ્રયાન પ્રોજેક્ટ 12 કલાક સુધી ચાલશે, અડધા દિવસ સુધી. પણ આ જે સબમર્સિબલ વ્હીકલ છે ને મત્સ્ય 6000 એ ઇમરજન્સી કેસમાં 96 કલાક સુધી પણ પાણીમાં આટલી ઊંડાઈએ રહી શકે છે. બરાબર. તો આ આખી વિગત આપણા માટે આઈએમપી છે. NIOT નામની પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અંતર્ગતની જે સંસ્થા છે એ આ આખું મત્સ્ય 6000ની બનાવટ અને એનું સંચાલન કરશે. તો આપણા માટે બહુ જ આઈએમપી મુદ્દો છે, ધ્યાન રાખજો. ડીપ ઓશન મિશન એનો આ સમુદ્રયાન પ્રોજેક્ટ એનો એક પાર્ટ છે. બરાબર. સમુદ્રયાન પ્રોજેક્ટ કયા વર્ષે કન્ડક્ટ કરવામાં આવશે? 2026માં. મત્સ્ય 6000 નામનું વ્હીકલ. આ વ્હીકલ કેવું છે? સબમર્સિબલ વ્હીકલ એટલે કે અંડર વોટર વ્હીકલ વડે 3 સંશોધકોની ટીમ. જો આ ફેક્ટ્સ કહેવાય. મેં જે પ્રિલિમ્સ પૂછાય, વિધાનો પૂછાય એમાં આ વસ્તુ આઈએમપી થાય. 3 સંશોધકોની ટીમને 6000 મીટર એટલે કે 6 કિલોમીટરની ઊંડાઈ સુધી પહોંચાડવામાં આવશે. એ લોકો 12 કલાક આ 6 કિલોમીટરની ઊંડાઈએ એટલું ભારે વજન, હેવી પ્રેશર સહન કરીને આસપાસના કેમિકલ્સ કલેક્ટ કરશે. આસપાસમાંથી જો એમને કોઈ ખનિજ મળી આવશે, પોલી મેટાલિક નોડ્યુલ્સ કહેવાય, PMN, બરાબર, જેમાં મેંગેનીઝ ભરપૂર માત્રામાં હોય, તો એવા ધાતુઓના નમૂનાઓ કે ટુકડાઓ કલેક્ટ કરશે. જો આસપાસમાં કેવી સજીવ સૃષ્ટિ છે એના નમૂનાઓ એ કલેક્ટ કરશે. તો આવા ઘણા બધા કાર્યો એ 12 કલાકમાં કરવાના છે. તો આ બધા ફેક્ટ્સ બહુ જ આઈએમપી છે અને ધ્યાને રાખશું. આ મત્સ્ય 6000 નામનું જે સબમર્સિબલ વ્હીકલ છે જે અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે તેને સાગર નિધિ નામના સંશોધક જહાજ વડે મહાસાગરમાં ડુબાડવામાં આવશે અને જ્યારે એનું અભિયાન પૂરું થશે ત્યારે એને બહાર કાઢવામાં આવશે. તો સાગર નિધિ નામનું જહાજ છે, આ તમારે ધ્યાને રાખવું પડશે. સાગર નિધિ નામના જહાજ, એ જહાજ કેવું છે ભાઈ? સંશોધક જહાજ છે. તો આ વાતને પણ તમારે ધ્યાનમાં રાખવી. જેમ સાગર નિધિ છે એવી જ રીતે સાગર પૂર્વી અને સાગર પશ્ચિમી આવા બીજા પણ 2 સાગર નામના જ સંશોધક જહાજ છે. એટલે સાગર નિધિ, સાગર પૂર્વી, સાગર પશ્ચિમી આ 3 સંશોધન માટેના સ્પેશિયલી જહાજ છે. તો આટલા ફેક્ટ્સ છે એ બહુ જ ઉપયોગી છે દોસ્તો, ખાસ તમારે ધ્યાને રાખવાના છે. હવે બીજો ડિટેલ ક્વેશ્ચન આવે કે ભાઈ આ આખું જે મિશન છે સમુદ્રયાન મિશન એનું સંચાલન કોણ કરે છે? NIOT નામની પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ કામ કરતી કેન્દ્ર સરકારની સંસ્થા, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી. આ પરીક્ષામાં પૂછી શકાય. વિધાનોમાં 4 વિધાનો હોય તો એકાદું વિધાન આ સંસ્થા ઉપર પણ આવે. સમુદ્રયાન પ્રોજેક્ટનું સંચાલન NIOT નામની સંસ્થા કરી રહી છે. આ સંસ્થા ક્યાં આવી છે? ચેન્નઈ ખાતે છે. 1993માં 1993 આ સંસ્થાની રચના કરવામાં આવેલી છે. તો આટલા ફેક્ટ્સ તમે લોકો ખાસ ધ્યાને રાખજો. હવે આપણને સવાલ એ થાય કે સર આટલું ડિટેલ જે અભિયાન છે અઘરું છે, રિસ્કી છે, આપણે શા માટે કરીએ છીએ? તો ડીપ ઓશન મિશન છે દોસ્તો, ભારત જો આ ક્ષેત્રમાં સફળ થાય તો વિશ્વનો એ 6થો દેશ બનશે કે જેણે માણસ સાથે એટલી ઊંડાઈ સુધીના ડીપ ઓશન મિશન કર્યા હોય. એનો મતલબ એમ થાય કે અત્યાર સુધીમાં માત્ર 5 જ દેશ એવા છે કે જેમણે એવી ટેકનોલોજી વિકસાવી છે કે જે ડીપ ઓશન મિશનમાં માણસોને મોકલી શકે. કારણ કે આપણે અહીંયા 3 માણસો મોકલવાના છે. તો ઘણી બધી વખત આવા અભિયાનોથી દેશને આર્થિક ફાયદો થતો હોય, વિશ્વ સ્તરે આપણી જે એન્જિનિયરિંગ સ્કિલ છે તેનું પ્રદર્શન થતું હોય, આપણી ક્ષમતાઓનું પ્રદર્શન થતું હોય. તો આ આખું મિશન છે એના લક્ષ્યાંકો, ઉદ્દેશો, આનાથી શું ફાયદાઓ થશે એને પણ ધ્યાને રાખવા જોઈએ. જેમ કે વૈજ્ઞાનિક સંશોધન હેતુ ઊંડા મહાસાગરોમાંથી વિવિધ નમૂનાઓ કલેક્ટ થશે. બરાબર. સજીવ અને નિર્જીવ સંસાધનો ઉપર સંશોધન જે સમુદ્રના છે એને આપણે વધારી શકશું. ઉચ્ચ દબાણ ઉપર કામ કરતા આપણા વ્હીકલ છે એ કેટલા સક્ષમ છે આપણે આ વાતનો પરિચય વિશ્વને આપીશું. તો આ બહુ અગત્યનો મુદ્દો થયો. ભવિષ્યમાં ડીપ સી ટુરિઝમ મતલબ કે સપાટીથી અડધો કિલોમીટર, 1 કિલોમીટર, 2 કિલોમીટર આવા ડીપ સી ટુરિઝમ માટેનો પણ રસ્તો મોકળો બને છે. સરકારને એનાથી પણ બ્લુ ઇકોનોમીમાં ટુરિઝમના દૃષ્ટિકોણથી ફાયદો થશે. ભારતની સ્થિતિ મજબૂત થશે. મેં તમને હમણાં જ જણાવ્યું એમ કે માત્ર 5 દેશ
માત્ર 5 દેશ જ આ કામ કરી રહ્યા છે, બરાબર. જો ભારત આમાં સફળ થઈ જાય તો 6000 એટલે કે 6 કિલોમીટરની ઊંડાઈ સુધી પહોંચવાની આપણી સ્વદેશી ક્ષમતાઓ વિશ્વ સમક્ષ રજૂ કરી શકીએ. હવે તમને એમ થાય કે સર એ દેશો ક્યાં છે કે જેણે અત્યાર સુધીમાં આ ડીપ ઓશન મિશનમાં સફળતા પ્રાપ્ત કરી છે? તો એ દેશો આપણે ખાસ ધ્યાને રાખવા જોઈએ. એ દેશોમાં અમેરિકા, રશિયા, ચાઇના, ફ્રાન્સ અને જાપાનનો સમાવેશ થશે. તો આ 5 દેશો છે. ભારત આ સફળતા પ્રાપ્ત કરે તો એ 6થો દેશ બનશે ડીપ ઓશન મિશન ક્લબમાં સામેલ થનારો. ફરીથી એ દેશો ક્યાં છે? અમેરિકા, રશિયા, ચાઇના, ફ્રાન્સ અને જાપાન. તો એ 6ના નામ તમારે ધ્યાને રાખવા. સમુદ્રયાન પ્રોજેક્ટનું વર્ષ પ્રિલિમ્સમાં ખાસ પૂછી શકાય 2026. ભારતનું આ પ્રકારનું કેટલામું મિશન બનશે? સૌ પ્રથમ. આમાં માણસો મોકલવાના છે તો કે યસ, આમાં માણસો જશે. કેટલા માણસો જશે? 3 માણસોની ટીમ જશે. તો આટલા બધા ફેક્ટ્સ સમુદ્રયાન પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે. પ્રિલિમ્સમાં આના બહાર લગભગ કોઈ એંગલ બનતો નથી, એટલે બધા મુદ્દા તમારે ખાસ ધ્યાને રાખવા જોઈએ. ફરીથી આવતીકાલે આપણે મળીએ ત્યારે મોસ્ટ આઈએમપી બીજા ટોપિક સાથે પણ ચર્ચા કરીશું. દોસ્તો અચૂકપણે આ લેક્ચર્સ બધા ખાસ જોજો. તમારે જો ગોલ છે આવનારા સમયમાં STA DYSO ક્લાસ 1-2, તો આ લેક્ચર સિરીઝ માત્ર તમારા માટે જ છે. વહેલી તકે મળીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.